દિલીપની વારી પાડું હું. સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો ગળો હાલ આગળ સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજની સવારી મારી દિલીપસિંહ રાજપૂત સાથે સવારમાં એક્ટિવા પર થઈ છે. બરાબર છે. રીઝન એમ છે કે ગાડી આપણે કામ કરાવવા માટે આપી હતી થાર, ત્યારે એમને કઈ ના આવ્યું તો સર્વિસ બી આવી ગઈ છે, તો તમે લોકો સર્વિસ કરી નાખજો. બટ એ લોકોએ સર્વિસ કરી નહીં, જેના કારણે આજે પાછી સર્વિસ માટે મારે મોકલવી પડી અને વરના પડી છે દુકાને જઈને. તો વાંધો નહીં, પણ અહીંથી દુકાને જવાનો ફરક હોય છે. તો ગાઈસ ચલો આજ સવારની મોર્નિંગ કઈક આવું બધો ઠંડો ઠંડો પવન અડે હે બાપુ ફોન આવ્યો. હા કાલ રાતે તે કોલ કેમ કર્યો કે વાત હતી તમારે? હા મને કે ફટાફટ બહાર જઈને તો મને કે મને ટેન્શન ચડી ગયું ઘડીક વાર. તો ના ભાઈ કહ્યું તે મેં કીધું ભલા ધૂળ ધૂળ મારો ભાઈ ખખડાવાય ના તારે ખખડાવા જેવો હતો. ટૂંકમાં બાપુ કોક ગેટી ભરાયેલા છે એમ ને, બાપુ ને ભરવા પડશે તો ગમે એ કરીને બાપુ ની હવે અણી કાઢવી પડવાની છે. બરાબર છે. તો ચલો ગાइस लेट्स गो, चलते हैं पहले नाश्ता करने, उसके बाद में देखते हैं आज के दिन में कहाँ जाएंगे, क्या करेंगे, सब आपको दिखाएंगे. તો ગાइस હવે દિલીપ ની અણી કાઢવામાં આવશે. બરાબર છે. દિલીપ ને પેલા ફોન કરીએ આપણે અને દિલીપ ને બોલાવીએ. તો દિલીપ અહીંયા પેલા પછી દિલીપ ની વારી પાડી દઈએ આપણે. બરાબર. દિલીપ ની વારી પાડું હું પેલા, અહીંયા આવે ને એટલે પછી એને વારો પાડું. અહીંયા તું અહીંયા વાત કહો. અહીંયા આ પેલું કર્યું કોને? શું? હા શું આ ઉપર દેખાય મેનિક્યુમ? હા વોટ્સ ને તો એને હરખું કોણ કરશે? ઓય જુઓ સાચું યાર, કોમ એટલો હું પગે નથી વળતો. આ પેટી હું પોગી નહીં વળતો, પણ ઉપર કોમ કરતા હતા કે બૂમો પાડો નીચે કે પાણી લાય. અરે પણ હવે તમે એને વિચારો તો તમે વગર કપડાનો બિચારાનું ઉભરા કરતા ને વગર કપડાનો મેં ઉભો રાખ્યો તો તું કેવો લાગે એમ કે? પણ કામ હોય તો કામ પૂરું થાય તો કરો ને. તો અંદર જઈને વોટ્સને લડી નાખ કે ભાઈ તે આ બધું બાર આવું બધું કરી રાખ્યું. મને કિશનભાઈ બોલે છે જા એ હમણાં કામ પડી જાય. હમણાં કહે આ બધું તારું કામ છે દિલીપ યાર. કે કોણ કરે? કેવો લાગે જો તો આ શોરૂમ આગળ એ વ્યક્તિ વગર કપડા પહેરેલો કેવો લાગે? તને વગર કપડા પહેરેલો ફરાઈએ તો તું હારો લાગે? મને હવે મને ભૂલી ગયો તો નકા હું પહેલો ઈ પહેરાઈ ભૂલી તું? ચલો મોબાઈલ મચડવાનું ભૂલી ના જવાય, મોબાઈલ કેમ સ્ટોરી મૂકવાનું ભૂલી ના જવાય, નવા કપડા પહેરવા એટલે ફોટા પાડવાનું તને ભૂલી ના જવાય. મોબાઈલ આઈને મચડ્યો જ નથી. નહીં મચડ્યો? ના ઉતરું પણ કેમ મચડ્યો? કામ કરો. ઉતરું નીચે ફાઇનલ નહીં મચડ્યો. અને અંદર જાઉં અને બે એમ કહે કે હા દિલીપે મોબાઈલ માં ઉપર હું આવ્યો ઉપર. ના હવે ના નહીં ના અહીંયા તું મારા કસ્ટમર આવશે ફિટિંગ નું લેવા. અહીંયા તું હા કઈ જાય ઈશારા કર. ઈશારા નથી કરતો, મારા ફિટિંગ નું યાદ દેવા જાઉં મેં. આયરો એમ કે છે કે મી આજે આખા દિવસની અંદર મોબાઈલ નહીં મચડ્યો. વાત સાચી છે? બોલી યાર કામ એક મિનિટ એને છે ને ઉપર કામ બહુ હતું, એ કામ કાઢ્યું છે ને એટલે મોબાઈલ હવે ઓર્ડર બે નીચે હતા, મોબાઈલ જોઈને કાઢ્યું નહીં. હવે જેટલી વાર બૂમ પાડી ને પેલા નવા પહેરીને ફોટા પાડીને સ્ટોરીઓ કાઢે મૂકી. હવે તો ઈ તો હવે ખાલી 10 મિનિટ કિશનભાઈ 10 મિનિટ ખાલી ફોન ખોલ્યો તો બાકી તમે બે આયા ને જરા હવારે એ વખત મુઈને કીધું સારું. હવે હું જે વાત કહું એ ખોટી છે? અહીંયા તને બતાવો. અહીંયા એ વોટસન ભાઈ તારી ફૂલ સીતા રે મારે આ બધું ભાઈ આ ઉપર તો યાર મેરી તું તો ખુલ્લું મૂકી દે ગોમડા મારા. હવે આ વસ્તુ કયા હિસાબે લેખે છે એમ મને કહી દે. વસ્તુ ખોટી કયા હિસાબે આ ખબર વોટસન ને યાર આ કયા હિસાબે લેખે છે એમ મને કહી દે. આંબર અરે હા સાચું કહું આંબર એ વાત ઉપર તું હવા નો ઉપર હતો, ધ્યાન રાખજો. જો લે પેલા હું પેલા તને કીધું ને કે કેટલો કામ હતું. આ તો હમણાં હાલી મેં તને એક ફિટિંગ આ મેં તને હમણાં હાલી. ખોટી પાણી બોતલ ભરીને લાય, એક કે આ પીસ લાવી દે, એક કે આ લાવી દે. હું એકલો જાઉં કેટલી જગ્યાએ. આ ભૂલ કોની છે? મારે તો સીડી ઉતરવા નીચે દાડો જાતો રહે. આ બધી એમ નહીં એ વાત તો કરજો પેલા અરે હું મેં વોટસને કીધું, વોટસને કાઢ્યું મને કે હવે પહેરાવજે, તો હું પહેરાવા જતો તો એવું બૂમા પાણી બોતલ. ચલો ગાઈઝ આપણે તો જીમમાં જવાનું છે. આ દિલપાના વાદે રહેવાય નહીં. આનું કામ એવું લહાર્યું ખાતું જ છે બધું. એને કોઈ દાડો કામ કોઈ દી હરખું ટાઈમે કર્યું નહીં. આણે બધા તારા આવા નવા ધંધા સાલા સુધરી જજે. ચલો ભાઈ આ બધું દિલપાને હેરાન કરવાની એક વાત છે, બીજું કઈ હોતું નથી. અમારે ટાઈમ પાસ ક્યાં કરો તો દિલીપને હેરાન કરીને અમારો ટાઈમ પાસ ઓલરેડી રોજ થતો હોય છે, એટલે અમે દિલીપને હેરાન કરવાનું વધારે મહત્વ આપીએ છીએ બને ત્યાં સુધી, કેમ કે બહુ વખણાય પણ હકીકતમાં ખરાબ લાગે છે. કેવું લાગે વગર કપડાનું મેં નીકળ્યું. ચલો ભાઈ લેટ્સ ગો જીમ. આજે મને જીમમાં મારે થોડીક વાત કરવી પડે એમ છે કે મને અહીંયા
થોડુંક નીચે દુખે છે. એનું કારણ શું હોઈ શકે હા તે બધું મારે પૂછવું પડશે. સિરિયસ ઇસ્યુ ના હોવો જોઈએ આપણને કોઈ જાતનો એમ, બરાબર છે. બધું બોડી નહીં બને તો પોસાય બાપુ, પણ કાંઈ રોગ દુખાવો આ તે ભરાવો ના જોઈએ શરીરની અંદર પરમેનન્ટ, બરાબર. ચલો લેટ્સ ગો. તમારો મોબાઈલ જ ના વપરાય જીગા, લોક ખોલ્યા વગર આઈફોન ને કોઈ બી ફોનમાં કેમેરો ઓપન થઈ જાય. પાછું કે હું આઈફોન યુઝર. અભી મજા આયેગા. તો વિડિયો ના ચક્કરમાં મારી હજુ 2 પગ રહ્યા, એટલે 2 પગ રહ્યા હજુ. થઈ જાઉં તો થઈ જા. આમ જ નહીં થયેલા એટલું કશું. ઓકે ઓવર નહીં, ઓવર નહીં પૂરો. થઈ ગયું નસ તોડી. ફરક નહીં પડતો તને? એકેવન કઈ ના થાય. હે એકેવન કઈ થાય જ હા ને જો નસ તોડી ગયા. હા તારી નસ તારી માસી. આવું કેવું મસ્ત દુખાવો. સીધો રાખ બે તારી. પતી ગયું, થઈ ગયું સ્ટ્રેટ થઈ ગયું. બહુ મજા લીધી બેટા તમારામાં. સારી રીતના ઓળખી ગયો હવે, સાંભળ્યું ને? તને ઓળખી ગયો હું બહુ સારી રીતે. ચલો ગાઈઝ, 8:30-9 વાગ્યાની આજુબાજુમાં ખાઈ લીધું છે. દિલીપસિંહ બરાબર છે ને? નાઉ ગોઈંગ ટુ ફર્સ્ટ ઓફ ઓલ પહેલા અમે લોકો મેડિકલ જઈશું, કેમ કે મેં તમને જે કીધું હતું મને અહીંયા તકલીફ થઈ રહી છે કંઈક, એટલે મને એનું સોલ્યુશન આવ્યું છે કે આઈસ પેક આવે જે લઈ લે અને પછી એને થોડી વાર બાંધી રાખ 2 દિવસ, જો ના સેટઅપ થાય પછી ડોક્ટરને બતાવજે. તો એના માટે પહેલા અમે લોકો અત્યારે જઈશું મેડિકલ. ચલો ભાई चलो सो गाइस विथ टंटड़िया भाई अब जा रहा है घर पे और खाना वाना तो खा लिया है. अब वो जो है रखने के लिए बर्फ वाला आइस पैक वो भी ले लिया है. थोड़ा दिन बीच में वो जनेल के साथ 2-4 गप्पे लड़ाऊंगा, इसके बाद में मैं चला जाऊंगा घर जाके उसको बांधूंगा, थोड़ी देर इधर उधर होऊंगा, तब जाके मेरे को थोड़ा बहुत अच्छा लगेगा. उसके बाद मैं सो जाऊंगा, फिर कल उठूंगा, फिर कल से यही रूटीन, कुछ ना कुछ लेकिन के लिए बड़े बड़े धमाके लेके मैं आने वाला हूँ जरूर, बहुत ही जल्द. એનું રીઝન કંઈક એવું છે કે ગાઈઝ છેલ્લા 10 દિવસની અંદર મારા વ્લોગ થોડા નાના દુકાનની અંદરના ઘરમાં આવા આવ્યા છે, કેમ કે હું ક્યાંય ગયો નથી અને હું હમણાં ક્યાંય જતો પણ નથી. સો મારે વ્લોગમાં કંઈક કરવું છે અને શું કરવું છે હું વિચારું છું અત્યારે. હું શું કરું, ક્યાં જાઉં, કંઈક એવું ખતરનાક કરું કે તમને મજા આવે બધાને વ્લોગ જોવાની. આ તે આવું બધું મગજની અંદર પ્લાનિંગ એમ મારું એકચ્યુઅલી ચાલી રહ્યું છે. અત્યારના સમયની વાત કરું તો તમારી સાથે તો બરાબર છે. તો હું ક્યાંક જવાનું તો વિચારું જ છું કે ક્યાં જવું અને બહુ ખતરનાક મજા કરશું જ્યાં જઈશું ત્યાં, બરાબર એવો વિચાર છે. અને કંઈક નિકોલ અમારું આવું કંઈક શણગાર્યું છે ગાઈઝ. જો દર શું કહેવાય દિવાળીમાં યા પછી જાન્યુઆરીમાં આવો અહીંયા ફેર આવતો હોય છે, જેના કારણે નિકોલને શણગારવામાં આવતું હોય છે. સો ચલો ભાઈ અત્યારે જઈએ છીએ રસ્તામાં ઘરે. હજુ તો વ્લોગ ખતમ નથી થઈ ગયો, હજુ તો 11 જ વાગ્યા છે ગાઈઝ. અને આજકાલ હું થોડો વહેલો જતો રહું છું ઘર બાજુ. સો દેખતે હૈ ક્યા કરતે હૈ, અભી दिन खत्म नहीं हुआ है भाई. चलो હું કરું છે તું લગાવ ને એના બાબા દિલીપ ને લગાવી. દિલીપ હા આ બધું છે જાદુ જેવું લાગે છે. એટલે જાદુ જેવું લાગે હેલા. પેલું ઠંડુ તારે લગાવવું છે દિલબા? તારે લગાવી દે પછી માર લગાવ્યા પછી બોડી મસાજ. પેલું લગાવવાનું લાવ્યો છું. એમ ભાઈ હે તકલીફ કોઈ નહીં? તકલીફ નથી થતી અત્યારે. તારે
વિડિયો બનાવવા કયો વિડિયો હાનો વિડિયો એ તો બતાવું મારા ફોન માં યાર બતાવો વિડિયો બતાવો પેલા ના ના જો આ તો તું સ્ટોરી જ જોજે ડાયરેક્ટ આ તો પ્રી રિલીઝ છે આ બધું આવતીકાલે 12 નહીં કરવાનું યાર ક્યાં વિડિયો જોવો પડે હો ભાઈ હોમે જો પેલા ઊભી હે મે તારાથી વેમ છે તને એવો વેમ નહીં પણ નતું કરવાનું હું ગયો મારા ઓર્ડર ડિલીટ કરી હું કરીને બેઠો હું બે ડગલા આગળ હેડ તો મને ખબર હોય કોઈ વાત નીકળશે આ વિડીયો વાળા નીકળવાની જ છે અને વિડીયો વોટ્સએપ ખોલવા જશે એની પેલો ભાઈ અડી જ જો હોય ને ડિલીટ માં તો નહીં ગયો હોય ને વોટ્સએપ આયરો જતો રે બધે જતો રહ્યો આ તો વિડિયો તાર ફોન માં હશે એડિટિંગ માં ચાલુ જ તે કોમ બધા મને તો બધા વિડિયો હવે વિડિયો ઉતારવા માંગો ફોન એડો તમે આવા ધંધા કરતા હો તો પછી અમારે પાસે થોડો હાચો રહેવું પડે ભાઈ કેવા ધંધા કરે એટલે મેં તો આ ફોન આલીને ગુનો કર્યો ગુનો કર્યો ભાઈ તે તરત ચમ વિડીયો કરે મને ખબર હતી હા વિડિયો બતા હેડ ખાલી ખોટી બૂમ ના કર લાય તારી જોવા દે તારા રિંગ રોડ નો રાજા લાય તું જોવા દે મને આ વિડિયો કાલે તું મેલ એટલે પછી હું છે ને નિકોલ પોલીસ સ્ટેશન માં ના રે બાપા ઓપરે વાત ન પોલીસ સાહેબ હેલ્મેટ પહેર્યો નથી આને ના રે આ નબીરો છે અને તું કર ગાડી ઉન્નતિની છે ભલે હોય ભલે ઉન્નતિની ગાડી હોય ઉન્નતિ નું કહી દે ઉન્નતિ તું એમ કહી દેજે કે તારા ફ્લેટ નીચેથી જો કોક જતી રહી કોક લઈ ગયું લઈ ગયો પકડાયો હા ઉન્નતિ નું કેવડાઈ દે ઉન્નતિ કાલ સવારમાં પહેલી કમ્પ્લેન કરવા મોકલું મારે હે ને કે ઉન્નતિ જા પોલીસ સ્ટેશન જઈને એવી કમ્પ્લેન કર પોલીસ સ્ટેશન આવવાનું હોય તો આપણે મેં પોલીસ સ્ટેશન દૂર ભાઈ આપણે પોલીસ આવા વિડીયો મેં કોઈ નથી પગલું જ નહીં જરૂર પોલીસના પગલે સાડો નથી જીત લેવા પોલીસ સ્ટેશનમાં ઉન્નતિને કાલ મોકલું અને એને એમ કહું કે ઉન્નતિ એવું લખાઈ જાય કે આ નંબરની એક્ટિવા કાલે મારા ફ્લેટ આગળથી કોક છોકરો લઈ ગયો છે આવી ટોપી પહેરેલી હતી ને આવું બધું કઈ પોલીસ સ્ટેશન 10 ફૂટ દૂર રહેવાનું 10 ફૂટ પછી આયરો વિડિયો લવલી ને આલુ અને લવલીન કહું લવલી આ વિડિયો અપલોડ કર પછી એનો વિડિયો હું છે ને પોલીસ સ્ટેશનમાં મોકલું પછી કહું કે સાહેબ જોવો એમ ભરે યાર આ બધા નબીરા વેડા કરી રહ્યો છે આ અહીંયા ક્યાંથી આવ્યો થરાદ થી આવીને અહીંયા પોતાની જાતને રિંગ રોડ નો રાજા કે છે અને એક્ટિવા પર વગર હેલ્મેટે સ્ટંટબાજી કરીને વિડિયો ઉતારે છે એક વિડિયો આવ્યો ને ખુલ્લા હાથે ચલાવતો અને ખુલ્લા હાથે ચલાવે છે એક્ટિવા અને આ બધું ધંધા કરે છે આ આપણે કોઈ કરવાનું અને કાયદામાં રહે તો આપણે હે લવલી કાયદામાં રહેતા નથી આયરા ફાયદામાં હા એટલે આપણે કાલ ફાયદામાં જ આપવાના ટેન્શન ના લો હેમાં ફાયદામાં પણ હું આ બધું કાલ સાહેબ ને મોકલું છું તું જો આપણે વિડીયો મેકવો જ નથી જે પોલીસ થી આપણે જે પોલીસ એક તો ચોકી કને હે હા આયરો બગા મારા ફોન માં વિડિયો તારો ના રે ના હું મોકલે સાહેબ ને કે સાહેબ આ જુઓ પોલીસ તો આપણે દર આપણે નથી મેળાવતો મારે છે ને છત્રી નો વાપરો છે તો લઈ જા મૂકે ને વાત મૂકી જા મુખ્ય તરજા બેઠા રહો જાણે દિલબા એક ધોકો મારી મેલ દીધો એટલે વાંધો નહીં અરે તરે મને તો કેવું નથી જેવું ચાનું ના પૂછતા દિલવા ચા આવતી હોય આમ પોલીસ સ્ટેશન માં તું બેઠો હોય હા મેં ચા આવતી હોય એમ જ સાહેબ કે તું પી કર આ છેલ્લી વાર છે તારે ચા એમ જ કે તન તો એ વખતે એમ થઈ ગયું હોય ને કે આ તો મેં તો 2-4 મર્ડર કરી દીધા હોય ને એવો ગુનો લાગી ગયો છે મેં તો આ જિંદગીની છેલ્લી ભૂલ ને પહેલી ભૂલ હા બાકી પોલીસ નો પગથિયો છોડો નહીં હું તો કરી અને લવલી કોઈ કેસ તને ફસાવે જીવનમાં સાહેબ ને કોઈ લઈ જાય તોડી નાખો બાકી મને કોઈ કહેતા નહીં લવલી તું તો સ્ટોરીઓ મેલતો ને કે રાતના 12 વાગે ફોન કરું તો મારો ભય આવે ને ઓમ ને તેમ સાચી બધું થાય ભાઈ પોલીસ નું યાર ના મેળાવે યાર હે દિલબા પોલીસ નું યાર કાઠો કામ હોય આ રીતે શર્ટ વાળવાના હોય હું યાર એકદમ અમારે શું કહેવાય મારે અત્યારે કામ કરતો નહીં મગજ તું નક્કી કર લે એક તો થી પેલું મેનિક્યુ પહેરાયું એનો બટન ખુલ્લો રાખેલો છે યાર જુઓ ઉતાવળમાં એક તો ચેટલું મેનિક્યુર પહેરાવું કામ કરો હાથ લગાય કે ના એ તો પૂછ કડો એટલે હું તું એ લગાવી સાબિત શું કરવા માંગતો તો જોજો તું ઈ બે લગાવીને પણ આ તો નીકળી જવું છે યાર પછી યાર અહીં પેન્ટ નું બટન નહીં માર્યું તે એનું મેનિક્યુ નું ખબર ખોલ્યું નથી કિસે વચ્ચે શરત માર દે જો હોબળી લે જો બટન મારેલું હોય બરાબર બટન મારેલું હોય તો મારો ગાલ ને તારો લાફો અને જો ના મારેલું હોય તો તારો ગાલ ને મારો લાફો સાંભળો તમે હું બટન જોઈને ખુલ્લું જ છે મને ખબર જ છે હમણાં તો તું એમ બોલ્યો પણ હું એમ કેવા માંગુ કે બટન ખોલ્યું જ નથી અમે કોઈએ તો મને ખબર કેવી રીતે આ તો નીચે હું જ્યારે એડવાન્સ તો ખુલ્લું કે જતી દુકાન વસ્તી કરીને નીકળ્યો બહાર તાર મારી નજર ગઈ મને ખબર હતી બટન ખુલ્લી ગયું હા ખબર તો પડી ગઈ ને કે આ તો મારો હોબળવાનું છે મને શી કે તમારી નજર અહીંયા પોકી ગઈ છે આ તો કમ્પ્લીટ તને ખબર તો છે કે ભૂલ જો હોય ને તો મારી નજર પેલી ખાવામાં પેલો કોકરો આવી જાય કોકનો વાળ આવી જાય તો મને જ દેખાય એવી બધી વસ્તુ અને તને ખબર છે કે ભૂલમાં હું જ પકડાય તો હું કરવા ફસાયો છું આ બધી વસ્તુમાં
ભૂલો બે તંડાળાથી મારતો હલવા બનું થાય ઘેટી ભરાઈ જ જાય. ચલો ભાઈ, આ દિલીપ છે ને રોજ રોજ હલવાય છે. કાલે આવી બધી રોજ ભૂલો કરતો હોય છે અને કાલે કરશે. કાલ તો મારે ખાશે આ બધી બાબતોના લીધે, એવું મને દેખાય છે. હું કેવું દિલપા? પેલથી હાચવતી ધરી હું મને શું કીધું તું ટેરર પાસે મને જવા દે ફટાફટ, નકા હમણાં જીમ વાળો નીકળશે કાંડ એટલે બધે હલવાઈ જવું. હા હા, મારી બેગ છે ક્યાં? તું બહાર કાઢી હતી તો મૂકી કેમ ના? ગાડી એટલે તમારા હમણાં તમે લોક કર્યો ગાડી વરના નકા ઠાર ની ચાવી લઈને તો ઉપડી તો મૂકવા કીધું અત્યારે જ મૂકી આવું જઈને હવાને ભૂલી જાય વરે મમરા ભરાય અમારા તો એટલે કીધું અત્યારે જ મૂકી દઉં. હવારમાં અત્યારે જ મૂકી દઉં હું તો હમણાં વરના મૂકજે. જોઈ કહું છું, થારમાં ના મૂકતો પાછો. ઠારમાં જતો મૂકવા હા તો પાછો ફરાતો ને તું ફરી ભરાતો ને કાલે. હવાના ભાઈ તો મોજ થી જવા તમે પાછા આવ્યો એટલે વરે ડખો તો હા, ડખો જ થાતી. ભાઈ ચલો ગાઈસ, બસ આજના દિવસ માટે આટલું જ. આ લોકોની ભૂલોથી હું થાકી ગયો છું. આ દિલીપથી હવે આનું કંઈક કરવું પડશે. બરાબર છે? પેલો આઈસ પેક હમણાં લગાવીએ, પછી દિલીપને લગાવીએ આઈસ પેક. ના રે બાપા કેમ? આપણે આઈસ પેક આપણે ચો જીમમાં જવા આપણે તકલીફ થઈ હોય એમને તો તમે ઘણી વાર નહીં દુખતું અહીંયા? ના ના ના, એક બે વખત મને કીધું. દિયા બીપીને આપણે લગાવી દઈએ, એનો વહીવટ કરી નાખીએ. શું છે? આમ કરીને એ મારો ભાઈ યાર હાચો એક વાર ના યાર એક વાર આવું ઠંડુ યાર આવે એક વાર દિલપા ના યાર દિલપા સાચું હોય યાર. હોય મને તો કે નહીં હોય મેલ ને તું જલ્દી મેલ ને બાપા. એ ઠંડુ મેં કરશે તી તું બરો ઠંડુ આવે ના કેવું ને ઓ ભાઈ સાહેબ, હે દિલીપ? એ એમ શું છે હા ભાઈ બંધારો છે. પછી ચલા જો આ લવલી આવું હોય આપણો હસવું આવતું હોય આ વીતી હોય ને અમને ખબર હોય છે એમ વીતે છે પછી વામું પડી જાય વામું પડ્યું પોતાર તમને વામું પડા બાયા અમે નકર આવો તમે રાખ લે હજી હે રાખ એમ આ તો ઉપર એટલે પછી હું કરીશું અમે કોતો મને બનતો વીતી એટલે તને વીતાણું એ પાછું મારે લગાવવાનું છે હો. હા એવું થઈ જાય. આ તું એવું ને એવું કર્યું એટલે તારા બૈડા ફાટી ગયા. યાદ રાખજે તું આજે. કઈ ખબર નથી આ જો હાલો આયો. એ બાજુ રેડી તોડ્યું ને? ના રે કમ્પ્લીટ હે એ આવ્યો. એ બાપા ઠંડુ છે ઠંડુ એ મારી બના તો બરફ દે વાંચો વામ રાખી બની આજો આવા એક્સપીરિયન્સ કરાય નહીં આવવાના ના કરે દિલપા મારે તો અહીં મૂકવાનું છે તો કાઠું ને. તમારે એ તું મેકેલ કે તમે તું મેકેલ. ના રે બાબા અરે મેકેલ નો કરે તો મેકવાનું છે. તમારે હોજી કામ કરતી હોય તો મૂકજો એમાં છાતી માથે વાહું કામ કરતી હોય તો મેકજો. જીવતાળું ચોટી ના થાય ને કામ આવશે બધું ગાઈઝ આ રેઢી વાળતો હોય છે દરેક કામની અંદર. બરાબર છે. અમારે તો ચો આ તો દીદીનું ફેવરેટ છે પેલા ગરાક ના લે ખબર મને કયો? છેલ્લા પેલું ચેન્જ કરવા આલે. હા એ મારો ફેવરેટ ભાઈ શર્ટ નથી ઈ શર્ટ મેં પૂરા ડાલી દીધું મેં કા સન નહીં એવા શું તો કે સો ગાઈઝ આ બધી મસ્તી ચાલતી રહેવાની. પેલું લગાવી દીધું છે મેં એકચ્યુઅલીમાં. શું કહેવાય ને, હા બાંધી દીધું છે ને હવે આરામ. ડેમેજ થઈ ગયું છે હું ડેમેજ થઈ ગયું? પડદો પડ્યો એટલે વોટસન ને ડેમેજ થઈ ગયું છે શરીર. ના મગજ પાર્ટી મૂડ જ નહીં. મૂડમાં જ બોપલ જાય ને બોપલ તો જ મૂડમાં ના હોય. વજરી વગરના પડ્યા હોય આડો ઓ હા તો ભાઈ આ હસવાનું ચાલુ રહેવાનું છે ગાઈઝ. આજના દિવસ માટે આટલું જ. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા. ભારત માતા. દિલીપ ઓ કી જય. મારે છે ના હોય યાર કેમ ના હોય? હા રે હું ચોકા ભગવાન બીજું અલે મારા માટે ભગવાન યાર. હે દિલીપ ભગવાન છે મારા માટે. ચલો ગાઈઝ, બાય બાય, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, સ્વયં ગણપતિ દાદા.